તમે કહો છો કે વૈષ્ણોદેવી એક પ્રાઇમ એરિયા છે, જોરદાર ડેવલપ કરી રહેલો એરિયા છે, એ વાત બધી સાચી. પણ તમે જો અહીંયા ફ્લેટ લઈ લો, અપાર્ટમેન્ટ લઈ લો, પ્રોપર્ટી લઈ લો, પછી તમારી શું દશા થાય છે ને એવું તમને બતાવું. હું અત્યારે વૈષ્ણોદેવી 4 રસ્તા પર બ્રિજની નીચે છેલ્લા 25 મિનિટથી એક ટ્રાફિક જામમાં ફસાયો છું. આજે કોઈ એવું ફંક્શન નથી, કોઈ વીઆઈપી નથી આવ્યું, કોઈ વીવીઆઈપી મુવમેન્ટ નથી, કોઈ લાખો લોકો આવવાના હોય એવો કોઈ કાર્યક્રમ નથી. ઇટ ઇઝ અ કોમન ડે, બરાબર. પણ એટલો ટ્રાફિક છે, હું તમને બતાવું, તમે જુઓ શું પરિસ્થિતિ થાય છે આ ટ્રાફિકમાં. આ પરિસ્થિતિ છે આજે અમદાવાદની. તમને સમજી વિચારીને જો પ્રોપર્ટી નહીં લો ને તો એવા ફસાશો ને કે જેની કોઈ સીમા નથી, બરાબર. ડેવલપર તમને 4 ચાંદ બતાવીને પ્રોપર્ટી વેચી દેશે, પણ જો તમે એ એરિયામાં જઈને સરખું સર્વેક્ષણ નહીં કરો, સરખો સર્વે નહીં કરો, સરખું ટાઈમ નહીં આપો, વિચાર નહીં કરો, તો એવા ફસાશો ને કે જીવન એટલું મોટું હેડેક બની જશે કે જેની કોઈ કલ્પના ન થઈ શકે. ટ્રાફિક આજે અમદાવાદનો એક પ્રાઇમ પ્રોબ્લેમ છે, જેને સોલ્વ કઈ રીતે કરવો એ કોઈને નથી ખબર. ઠીક છે, એટલે સમજી વિચારીને પ્રોપર્ટી લો, નહીં તો બહુ ખોટા ફસાશો.